ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ઠંડીનો ચમકારો છે। બરફવર્ષાને લીધે તાપમાનનો પારો ગગડ્યો છે અને જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડી વર્તાઈ રહી છે। સોનમર્ગ અને ગુલમર્ગમાં તાપમાન શૂન્યથી નીચે છે। શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -5.4 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે। ઉત્તરાખંડમાં બરફવર્ષા બાદ શીતલહેરની સ્થિતિ છે। સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરાયું છે। હિમાચલ પ્રદેશમાં 15 સ્થળો પર તાપમાન શૂન્યથી નીચે નોંધાઈ રહ્યું છે। બરફવર્ષાને કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં શીતલહેર જેવી પરિસ્થિતિ છે। બરફવર્ષાને લીધે હિમાચલ પ્રદેશમાં 3 નેશનલ હાઈવે સહિત 18 રસ્તાઓ બંધ છે। હિમાચલના બિલાસપુર, મંડી અને ઉના વિસ્તારમાં આજે પણ ઠંડીની ચેતવણી આપવામાં આવી છે। લોકોને સચેત રહેવા માટે જણાવાયું છે। દિલ્હીમાં પણ લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે।